બીજી આશા છે કે મારો અવાજ બધા એના કાન સુધી પહોંચતો હશે, અને માનો નથી પહોંચતો તો કદાચ પહોંચી જ જાશે. મારા વાલા, ચેતના મેડમ એક સુંદર મજાના ગણેશા આપ્યા છે. તમને જાણીને બહુ નવાઈ લાગશે કે નથી કાસ્ટના કે નથી માટીના, પણ એ ગૌમૂત્ર અને ગૌના છાણમાંથી બનાવેલા છે. જોરદાર તાલીઓ આ જેણે ઇનોવેશન કર્યું છે એના માટે. માનો એ મોહતાન ધનમ. શ્રેષ્ઠ વસ્તુનું, શ્રેષ્ઠ વ્યક્તિનું સન્માન, શ્રેષ્ઠ જગ્યાનું સન્માન થવું જોઈએ. અત્રે અનુબેનના ઓરા હોય, અમે સમાધિ ઉપર દર્શન કર્યા તો એમનું આ વિચાર બીજ આજે વટવૃક્ષમાં પરિણમ્યું, અને તમે બધા એના ફળ જેને ચાખવા અમે અહીંયાથી 200-300 કિલોમીટરથી નહીં પણ 7 સમંદર પાર વસતા આપણા ગુજરાતીઓ અને આપણા ભારતીયો આવે છે. મારા વાલા, પોતાની જાત માટે જોરદાર તાલીઓ થઈ જાય. આટલી મોટી સંખ્યામાં, અને એમાં મેડિકલ લોબી. હવે મને એટલો ભરોસો થઈ ગયો કે આપણને જો લખવું આવે તો આપણે ચિંતા કરવાની રહેતી. ઘરેથી નીકળ્યા પ્રોગ્રામ દેવા માટે, મારા ઘરના કે કેનિકોર, મેં કીધું ગોરજની અંદર આશીર્વાદ લેવા જઉં છું. મને કે ધ્યાન રાખજો કોઈ છેતરી ના લે. મેં કીધું 25 વર્ષ જાન જોડીને આવ્યા હતા, પછી કઈ છેતરવા જેવું રહ્યું જ નથી. હમણાં એક દી કહેતા હતા, હિંચકે બે માણસ બેઠા હતા ક્વોલિટી ટાઈમમાં, એમાં મને કે હું ઉકલી જઉં તો તમારું શું થાય? અરે મેં કીધું હું તો ગાંડો થઈ જઉં. મને કે એ બધું ઠીક, પણ તમે બીજા લગ્ન કરો. મેં કીધું ભાઈ ગાંડા ગમે એ કરે, એ બીજા કરે ને ત્રીજા કરે ને ચોથાય કરે. પણ હમણાં જેને યાદ કર્યા હતા, ડોક્ટર 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 3 વખત ડોક્ટર. એક ઇન્ટરવ્યુની અંદર અમારા ગાંધીનગર સમાચાર અને એના પત્રકાર શ્રી સમીરભાઈ રામીએ મારા ઘરે આવ્યા હતા, ઇન્ટરવ્યુ લેતા હતા, અને એમણે પ્રશ્ન કર્યો કે હરપાલભાઈ, પતિ ક્યાં હોતા હૈ? અને મેં આ ડોક્ટર 3 વખત જે છે એવા પીએચડી કરેલા ઇન્ટરનેશનલ હાસ્ય કલાકારને, મારા આદર્શોમાંના એક ડોક્ટર જગદીશ ત્રિવેદી સાહેબની પારિજાત નામની એન્કરને ત્યાં લાફ્ટર ચેલેન્જ સીઝન 2 ની અંદર મુંબઈમાં કીધેલી એ કવિતા કીધી, એક દાંત કાઢીને ગોટો વરી ગયા. તમને ગમશે એવી આશા સાથે, જો તમને વાલી લાગે તો 2 હાથ ભેળા કરજો કે જગદીશજી પતિ ક્યાં હોતા है? જગદીશજીએ જવાબ આપ્યો કે પતિ વહ હોતા है जो सदा टेंशन में होता है. पत्नी मैना है वो तोता है, मैना पे सारी खुशियां खोता है, मैना जाए जब मैके तब चैन से सोता है. પતિ પરણ્યા એટલે પતિ થયા, અને પતિ થયા એટલા જો અનુભવ બોલ્યો હો, આમાં અડધું બોલવાનું થતું જ નથી. પણ મારા વાલા, કોરોના જેવી ભયાનક મહામારી આ વિશ્વ ઉપરથી જ્યારે એના વારા ઉતર્યા અને એને વિદાય લીધી, એમાં સૌથી વધારે ફાઇટ જો આપી હોય તો યુ ગાઈઝ. અને તમારા ભરોસે સાહેબ, અમે અમારા ઘરના બેડરૂમની અંદર નિરાતે અમારા ઘરના બાળકો અને કુટુંબીઓ સાથે અમે એ આશા સાથે બેઠા હતા કે માનો કાંઈ થાય નહીં, પણ જો કંઈ થાય તો તમે માવતર, બંધુજન, માવડિયું, બેનું, દીકરીઓ બેઠા છો, અમારી ચિંતા કરવા વાળા. પણ એટલું આજે આ સ્ટેજના માધ્યમથી એક હાસ્યકાર તરીકે એટલું કહીશ કે પ્રભુ, જીવનની અંદર બહુ છે ને ટેન્સ તમે ન લેતા. કારણ કે અમે બધા છે ને હખર ડખર થઈને આયા આગળ દુખાવા થાય ને આયા દુખાવા થાય ને આયા દુખાવા થાય ને એ બધું લઈને તમારી જોડે આયા ઉભરા કાઢીએ, તમે અમને હાજા કરીને મોકલી દો. પણ તમે જો અહીંયા આગળ લોડ કે અહીંયા લોડ લેતા થશો તો તમારી પાછળ અમારા જેવા હજારો લાખોને નુકસાન કરી બેસશો. હમણાં 2 દી પહેલાની વાત છે, હું ગાંધીનગર એક શ્રી જયરામભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ જે MBA થાય છે, MBA મને બધું આ
ઇન્ફોસિટીની પહેલા અમારી આ કોલેજ અને એ 25 એકરમાં ફેલાયેલું એ કમ્પાઉન્ડ ને એના મેઇન હેડ લાઇબ્રેરિયન મૃણાલિની બેન ભટ્ટ નામ જો કહી દઉં એટલે તમને એમ લાગે કે ઓથેન્ટિક છે વાત, લગીરે એમાં ખોટું નથી. થોડા વખત પહેલા એ સંધિવાથી પીડાતા હતા અને એમને એટલી હદે અંગો વળી ગયા કે એ આંગળા આમ નતા થતા ને આમ આગળ વધતા નતા. આ એકાદ બે દિવસ પહેલાની વાત છે. મને કે હે ગગા આ કદાચ વાવ વધે તો શું થાય? મેં કીધું કાંઈ ન થાય. મને કે તને શું ખબર? મેં કીધું ખરેખર કાંઈ ન થાય. બહુમાં બહુ શું થાય? રામ બોલો ભાઈ રામ, આમ હાલો ભાઈ આમ. મને કે મારા રોયા તને બધે હાસ્ય જ દેખાય છે. પણ મેં કીધું મારી આમાં કાંઈ થાય નહીં, અહીંયા આગળ લોડ લેવાનો નહીં, જે થાવું હોય એ થાય. એટલે પ્રભુ તમને બધાને કરબદ્ધ પ્રાર્થના છે કે જીવનની અંદર हंस के बुला करो, हंस के बुलाया करो, आपका घर है आया जाया करो, मुस्कुराहट तो है जिस्म का जेवर दोस्तों, मुस्कुराना न भूल जाया करो. વોર્ડ કોઈ પણ હોય અને સામે કોઈ પણ વોરિયર હોય એની સન્મુખ તમે જો આયાનો લોડ એટલે કે ઘરનો, મારી બેને કાંઈક તમને ધોકાઈને કાઢ્યા હોય કે પછી મારા ભાઈ જોડે આપણે બેયનું રાખો ને, કારણ કે અહીંયા બે વર્ગ બેઠો છે એટલે મારા ભાઈ હારે કાંઈક રકજક થઈ હોય તો માવડીઓ આપણે છે ને ઈ છે ને ઓલી હૈયા ઉકળે છે ને બધું આયા લઈને ન જવું. સામે આપણા જે ઓલા બંધુ બેઠા છે, બેડમાં સૂતા છે, એની હારે એટલી આત્મીયતા સાથે એની જોડે વાર્તાલાપ કરો, એને આઈ કોન્ટેક્ટ સાથે કે એને એમ જ લાગે કે મારો દીકરો ભગવાનનો દૂત પોતે આવ્યો અહીંયા આગળ. સાહેબ ઓલા ઇન્ટરવ્યુની વાત અધૂરી રહી ગઈ. એમાં એમને એક બેન હતા, એમનો ઇન્ટ્રો મને ડોક્ટર થી કરાવડાયો કે ફલાણા ભાઈ ડોક્ટર. એટલે મેં એમની સામું જોઈને કીધું, મેં કીધું તમે ઓલા ડોક્ટર કે પેલા ડોક્ટર? પણ એ જમાનાના ખાધેલ હતા. એમણે મને સામું એવો ને એવો જવાબ આલ્યો, ઈટકા જવાબ પથ્થર છે અને જેવી ગઈ એવી પાછી આવી. આમાં અમે જગતની પટ્ટી ઉતારી એવું નથી હો. આમાં તમે બેઠા છો ને તમે બધા ભેગા થાવ તો અમારે કપડા કાઢી લો એવા જોરદાર હો. કારણ કે બધાને આવડતું હોય ને ભાઈ, તમે ધાન ખાવ છો, ધૂર નથી ખાતા. એટલો ફેર છે કે અમે આ માથે ચડીને બોલીએ છીએ, તમે સામે બેઠા છો, બસ. આમાં બીજું કાંઈ જાજો ફેર નથી. એટલે મેં કીધું તમે પેલા ડોક્ટર કે પેલા ડોક્ટર? એમણે સામે જવાબ આપ્યો કે અમે ઓલા નહીં, પેલા ડોક્ટર. એટલે હું મૂંઝાણો, મારું દીકરું. મેં કીધું ઠીક તાર, મને એમ કે તમે ઓલા ડોક્ટર. પછી હસ્યા અને એમણે હળવેથી કીધું કે તમે પેન વાળા ડોક્ટર ને ઇન્જેક્શન વાળા ડોક્ટર કહેતા હતા, પણ હું પેન વાળી ડોક્ટર છું, ઇન્જેક્શન વાળી નથી. એટલે અને આ ડોક્ટર લોબી બધાય કોરોના આવવાનો તો એ તમને બધાને ખબર હતી હો. આ મેડિકલ સ્ટાફને બધાને ખબર હતી. અને તમે લોકોએ ખાનગી રાહે અમને બધાને અંધારામાં રાખીને, સાહેબ ખાસ હો, આ ખાસ તમે આખી જિંદગી આ સ્ટેજ ઉપરથી જે કલાકાર આવશે ને તમને આ જોક યાદ આવશે અને તમને બધાને આ જોક યાદ આવશે. જોજો હાવ નબળી વાત છે પણ એને મઠારી છે કેવી એ જોજો કોરોના સાથે. આ અમારું કામ કે ગામે ગામ રખડીએ અને વાનગીઓ પીરસીએ મરી મસાલા નાખીને. આ મારી બનાવેલી આઈટમ જગતમાં બહુ ચાલી અને સિનિયર મોસ્ટ કલાકારોએ એને સ્ટેજના માધ્યમથી રવાના કરી. મને બહુ આમ અંતરમાં રાજીપો થયો કે જે લોકોને જોઈને મારે શીખવાનું હોય એમને આ વસ્તુ ગમી અને એમણે ત્યાં પ્રસ્થાપિત કરી. સાહેબ તમને મેડિકલ લોબીને બધાને ખબર હતી કોરોના આવવાનો છે અને તમે લોકોએ ખાનગી રાહે બધી લેડીઝને ધ્યાન દોરી દીધું કે કોરોના આવવાનો છે. અમે અભાગ્યાઓ બધા રહી ગયા. હવે હૃદય ઉપર પથ્થર મૂકીને હાવ સાચું બોલજો, હાથ મૂકીને. પુરુષો પથ્થર મૂકો, બેનું હાથ મૂકીને હાવ સાચું કહો. આ કોરોના આવ્યો તો એ વાત તમને ખબર હતી કે નથી? કોઈ હા નહીં પાડે. પણ હવે હું કહું છું પ્રમાણ સાથે. સાહેબ વરા સાહેબ, આપણે પ્રમાણ સાથે જ વાત કરવી છે, ખોટું બોલવું જ નથી. લગી રહી છે. જોજો આ વાત સાચી કેમ છે. કોરોના આવ્યો ને એના 1-2 વર્ષ પહેલા આપણી બધી બેનડીઓએ એક નવા પ્રકારની ફેશન ચાલુ કરી હતી. જો દાદા આયા, આ બધાને ખબર પડવા માંડી. સાહેબ અહીંયા બારીયું મુકાવાની ફેશન ચાલી હતી બે બાજુ. કારણ કે બધાને ખબર હતી કે બે રસી હવે એમને જ્યારે કોઈ સ્પીકર આ કોરોના બોલશે ને દાંત આવશે, હપો યાદ આવશે. મારા વાલા, આ તો માત્ર મજાકની વાત છે પણ સાઈ ઇતના દીજે જામે કુટુંબ સમાય, मैं भी भूखा ना रहूं साधु न भूखा जाए, इंसान ने प्रकृति का कुछ
हद से ज्यादा हिस्सा अपने कब्जे में कर रखा था। तब कुदरत ने सोचा कि ठहर बेटा, તારી આજે ધુરા છે ને મારી હાથમાં છે. અને આ ચાદર સાહેબ એને ખેંચી અને જે આખું વિશ્વ ઊંધે માથે થયું, મને માપમાં ખબર પડતી નથી, પણ 0.005 નામનું એક એવું ટંકુડું મારું દીકરું જીવડું જેને મને તમને બધાને ઊંધે કર્યા. અને ટંકુડું તો ઓલું અમેરિકા વાળું છે, એ બધાને ઊંધું કરે છો. આ પકડાણી હોય એ ઉપાડજો, નો પકડાણી હોય ભૂલી જાજો. પણ મારા વાલા ગાંધીનગરમાં રહીએ છીએ, મારા વતનને જે ઝાલાવાડથી હું આવું છું, જે મારો શોખ છે અને જેના હિસાબે આજે અહીંયા આગળ ઊભો છું, એવા મારા અમુક આદર્શોને બધાને એક મારી નાનકડી એવી કવિતાના માધ્યમથી યાદ કરી લઉં ને આપના ચરણોમાં તમને માફક આવે એ રીતે કે ધંધે લગાડે એવું ધાંગધ્રા અને પાદર મોટા પાણા, કોંડેશ્વર ને કેશવનાથ ને માં શક્તિનું ધામા, કે ચોટીલા રૂડું ધામ છે જ્યાં નિરોડો તરણે તરિયો મેળો, સોમપુરાની વાત ન થાય ને જગદીશ શાહબુદ્દીનનો હાસ્ય વરઘોડો, કે નામ ઠામ જો પૂછશો તો કહીશ, હસતો ને હસાવતો હું ઝાલાવાડી હરપાલ સિંહ ઝાલા. હવે ગાંધીનગરને યાદ ના કરીએ તો ઠપકો જડે ને, કારણ કે રાજનગરી છે ને. જોજો ગાંધીનગર છે ને વિદ્યાનગરીમાં પરિણમી, કારણ કે બહુ બધા વિદ્યાર્થીઓ ત્યાં આગળ ગાંધીનગરમાં છે. એમ એ રાજનગરી તો છે જ, પણ એક સંસ્થાએ કલાકારોને બધાને લેટર લખ્યા કે તમારા એડ્રેસો આપો, તે આટલી જાડી બુકલેટ બનાવવી પડી. એટલે એ પ્રમાણમાં જોવા જાવ તો ગાંધીનગર મારું દીકરું હવે કલાનગરી તરીકે તે પ્રસ્થાપિત થઈ ગયું. પાડો સાહેબ એક, હજી એક साहब तो बे हो थैंक यू कि ए फोटोग्राफर आप हमारी तस्वीर तो खींच लेते हो, मगर एक बात तो बताइए आप बार बार एक आंख क्यों ઉપડી ગઈ મારી બેટી. બસ આનો આનંદ છે મારા વાલા, આમાં કાંઈ બીજું હોતું નથી. જો અમે સ્ક્રિપ્ટેડ ના હોઈએ, નાટકના કલાકારોની જેમ અમારી પાસે સ્ક્રિપ્ટ ના હોય, એમ ફિલ્મોની જેમ અમારે ડાયલોગ બાય ડાયલોગ બોલવાનો ના હોય. અમારે સાહેબ માઇક્રો ઓબ્ઝર્વેશન માંથી તમારું બધું જોઈને એમાં મરી મસાલા નાખીને બીજા ગામમાં કહેવાનું હોય, અહીંયા નો કહેવાય. નહીં તો હેઠા ઉતરો ને તમે કાટલા પકડો તો ગામ તમારું, માણસો તમારા, ઓલા પગમાં પહેર્યા છે તમારા. મારી ઘરવાળી મને કહેતી હતી તમે પ્રોગ્રામમાં જાવ તો શું ખાવ? મેં કીધું ભાઈ આમ તો વાંધો આવતો નથી, પણ જો પબ્લિક ભરાટીએ થાય તો ધુંબા, પાટું, ધોલ, ધોકા, ઈંડા, ટમેટા, બાટાના ચંપલ, પેરેગોન હવાઈ ચંપલ જે હાથમાં આવે એ ખાઈએ. નક્કી જ નથી થતું. તો ગાંધીનગરને યાદ કરી લઈએ મારા વાલા રાજનગરીને, કે ગાંધીનગર કેવું છે. જો આપ આવ્યા હોય તો કે જોયા કરો આપ ટગર ટગર, એવું અમારું ગાંધીનગર. અને ગાંધીનગર છે ગાંધી વગર, એવું અમારું ગાંધીનગર. જો ભાઈ મેં બે પક્ષને યાદ કર્યા છે સાહેબ. આપણે કોઈને નમતું આપવું જ નથી. અને તમને કદાચ પ્રશ્ન થાય કે ઓલો ત્રીજો હાવેણી વાળો પક્ષ રહી ગયો, તો આ કવિતા બની હતી ત્યારે એ પક્ષનો જન્મ જ નહોતો થયો. કારણ કે આ કવિતા મેં નથી બનાવી. આજથી લગભગ તત્કાલીન સરકાર જે તે વખતની 30, 35, 40 વર્ષ પહેલાની જે હતી એ સરકાર ઉપર કઠોરાઘાત કરતા સ્વામી આનંદ, બાબા આનંદના, જે અત્યારે મૌલિક બાબા આનંદ છે, એ બાબા આનંદે લખેલી આ કવિતા છે. એટલે જોયા કરો આપ ટગર ટગર, એવું અમારું ગાંધીનગર. અને ગાંધીનગર છે ગાંધી વગર, એવું અમારું ગાંધીનગર. કે અહીં છે ફાઇલોના ઢગલે ઢગલા, ઢગલા ફરતા ધોળા બગલા, કામ કોઈના થાય નહીં, હા થાય અગર હો આપ કોઈ અધિકારીના સગલા. અને ધોરે દાડે ધંધે લગાડે, એવું અમારું ગાંધીનગર. રખડ્યા કરો તમે લઘર વગર, એવું અમારું ગાંધીનગર. હોન્ડાની સીટ માથે ઘરનાને બેહાડી નીકળું, એટલી પાછળ બેઠા બેઠા એટલું જ વિચારે ગભાગ્યો હાંજે એમ કેમ ઘરે પાછે લાવે. એટલે ચ રોડ ઘ રોડ, કે કક્કો ને આંખ જો શીખવા હોય તો પધારજો ક્યારેક ગાંધીનગર. ત્યાં આગળ આખો આમ બારાખડીને કક્કો મને આવડતા જ નતા, ગાંધીનગર ગયા પછી આવડ્યા. હા, હું બહુ ભણેલો છું બપોર સુધી. સવારે ઘરવાળા મૂકી ગયા, બપોરે આખી નિશાળ ઘરે મૂકવા આવી કે આ દાગીનો નહીં હચવાય રાખો. પણ
પાંચમા ધોરણની ચોપડીમાં સાહેબ, પાંચમા ધોરણમાં જોજો અમે કેટલા સૌભાગ્યશાળી છીએ. આ તમારી સામે ઊભું છે પ્રાણી, કેટલું સૌભાગ્યશાળી છે. પાંચમા ધોરણમાં ગુજરાત સરકારને એવો વિચાર આવ્યો કે આપણે છે ને ગુજરાતી સ્કૂલોની અંદર અંગ્રેજી વિષય દાખલ કરવો જોઈએ. અને એ સૌભાગ્યશાળી ટીમ અમે હતા. ગાંધીનગરથી સાહેબો આયા હતા મોટા મોટા, અને હું ત્યાં ખંભાતની અંદર માધવલાલ શાહ હાઈસ્કૂલની અંદર પાંચમી ચોપડીમાં બેઠો હતો. મને આંખે સેજ ઓછું દેખાય છે એટલે હું આગળ બેઠો હતો. ગાંધીનગર વાળા ઓલા સાહેબો આયા હતા, આમ ઊભા હતા. એમણે અંગ્રેજીના વિષયની ચોપડી બેન્ચ ઉપર મૂકી હતી. એટલે ઈ ચોપડી મેં જેવી તેવી જાવડ ભાવડામાં હાથમાં લીધી ને એટલે ઓલા સાહેબ દાંત કાઢીને ગોટો વળી ગયા. અને હળવેથી એમણે ચોપડી લેતા એટલું કીધું કે બટા આપણને અંગ્રેજી નથી આવડતું, એ હાઈમલાઈન ખબર ન પડવી જોઈએ, આ ચોપડી તું છતી પકડ. જ્યારે મને મારા મામા સાહેબના દીકરા એમ કરાવતા ને ત્યારે મારું દીકરું નક્કી નતું થતું કેટલા ડુંગર દોરવાના. અને ખાસ વી કે ડબલ્યુ આવે ને એટલે દોર્યા પછી લખ્યા પછી ખબર પડે કે શું ક્યાં અટક્યા. એટલે બહુ વરા સાહેબે ખાસ ઉદયભાઈ સાહેબ એ બે માવતરને વધાવો મારા વાલા તાલીઓના ગડગડાટથી. આ સંજીવની જેવી સાહેબ આ સંસ્થાના આ ફાઇટરો આપની સમક્ષ બેઠા છે ને એમના હિસાબે આજે તમારા બધાની સન્મુખ આવવાનો આ રૂડો અવસર મળ્યો છે. પ્રભુ આ કપલ ન કેવલ અહીંયા આગળ ગોરજ ખાતે બલકે એમણે કીધું એમ કે હિન્દુસ્તાન ભરની અંદર સંજીવની સાથે પોતાનું પૌરુષ, પોતાનો પરસેવાની કમાણી, તમારી પરસેવાની કમાણી પર સેવામાં લાગે ને ત્યારે સાહેબ સાર્થકતા જીવનની માનજો. એમ તમારી જે મજૂરી છે એમાં સાહેબ ધર્મ ભળે ને ત્યારે એને જહેમત કે મહેનત માનજો. એમ તમારા ખોરાકની અંદર જ્યારે ધર્મ ભળે ત્યારે એને પ્રસાદી માનજો. અને આ જે રોજ રાત ઉજાગરા કરીએ છીએ એ સાહેબ મુસાફરીઓને અંદર જો આપણે ધર્મ ઉમેરીએ, કોઈ ધર્મ કાર્ય સાથે આવા સેવા કાર્ય સાથે જોડીએ તો સાહેબ એ આપણા રઝળપાટ મટીને આપણી મુસાફરીઓ મટીને જાત્રામાં પરિણમે. મારા વાલા આ વરા કપલ એમાં ઉદયભાઈ સાહેબે કીધેલું એક ખાસ ટાક મારજો કે પ્રભુ લોકો ટેન્સમાં બહુ ફરે છે. તમને જાણીને બહુ આનંદ થશે કે હું પોતે ત્યાં આગળ કોલેજ સાથે સક્રિય, એટલે વિદ્યાર્થીઓ સાથે એટલે યુવાલક્ષી બહુ એમની સાથે આઈ કોન્ટેક્ટ થાય. અને આ એવી છે ને કે જવાનીના ફૂલ છોડને અનુભવના ફૂલ બહુ મોડા આવે, પણ ભાઈ અવસ્થા અદ્ભુત. ભુજાઓમાં બળ હોય, દિમાગમાં શોલા હોય, દિલમાં 3 વખત મરી ફીટવાની તમન્ના આયા સુધી આવીને હેઠી બેહી જતી હોય. આવા યુવાનોને ખાલી પરણાવી દઈએ ને તારે ખબર પડે કે પેરેગોન હવાઈ ચપ્પલની પટ્ટીઓ બદલવા જેટલો વેત રહેતો. પણ કોલેજની વાત કરું છું તો એક મને આમ અંદરથી ઉપડી છે એ વાત કરી દઉં કે 3-4 દીકરીઓ હાલી આવતી હતી, 3-4 દીકરા આ તરફથી જતા હતા. એમાં એક મારા જેવો અકોણો હતો. અકોણામાં ખબર પડે એક થોડો નોટી બોય હતો, એને ટીખડ કરી એટલું જ કીધું કે આહા હા હા આ બધા ચાંદ સિતારા જમી પર. એટલે ઓલી દીકરીઓ આમ હતી સંસ્કારી સારા ઘરની, પણ એમાં એક હતી સાહેબ કોક તો હોય ને માથું ભાંગે એવી. એટલે એણે એટલું જ કીધું કે હું એ જ વિચારું છું કે આ ચામાચીડિયા ખરા બપોરે. જો દીકરીઓએ તાલીઓ ઉપાડ કર્યો અને ભાઈઓ બધા મોરા નો ઉપાડ કર્યો. મારો દીકરો અમે ભાઈઓ મોરા જ છીએ. પારિજાત નામનું આ ઉદયભાઈ સાહેબ છે ને પોતે ડીએફઓ અને આખા ગુજરાતની અંદર ઘણું ગમરોડ્યું છે બધું. વન્યજીવો સાથે પોતે રહીને ફોરેસ્ટનું આમ તો મૂળ કામકાજ, પણ એ પશુ પંખીઓ સાથે એમનો નાતો અત્યંત છે. એનો આજે પહેલો નમૂનો મળ્યો. અપરાજિત નામનું એક વૃક્ષ એમણે એક વેલો દેખાડ્યો. એમાં એનો આપણે બેને તો એનો સરબત પીવડાવી દીધો સાહેબના સૂચન પ્રમાણે. અને મારો દીકરો એ ફૂલમાં જેટલો રંગ હતો ને એથી જાજો રંગ તો એ સરબતમાં હતો. તે સાહેબે કીધું કે આ અપરાજિતા છે. મેં કીધું આ મારા ઘરવાળા મારા ઘરે 200 રૂપિયાનો છોડ લઈને અહીંયા આડા વગડે ઉગ્યો છે સાહેબ. આપણે કદર જ નથી આ વનકંઠીની, કોઈ કાંઈ નકામું છે જ નહીં, બધું એની જગ્યાએ છે. પણ અફસોસ આપણે જોડે તજજ્ઞ જ્ઞાન નથી, અને જો છે તો આપણે લેવું નથી. એટલે
એટલે લાભ લેજો. સાહેબ તો અવારનવાર અહીંયા આવે છે, હું તો આ પહેલી વાર આવ્યો છું ને એવું ઈચ્છા કરું કે વર્ષો વર્ષ આપના આશીર્વાદ મળતા રહે. પણ આપણે પાછા છોડ ઉપર જતા રહીએ. ઓફિસ જવા નીકળું એટલે મારા ઘરના એટલા કે આને અડીને જાઓ એટલે તમે ક્યાંય પરાજિત ના થાવ. મેં એમની સામું જોયું, મને કે હું બુહાન જેમ સામું જોઈ રહ્યા છો, આને અડો તમે ક્યાંય પરાજિત ના થાવ. વળી મેં એની સામું જોયું, જો કે પૂરી થઈ ગઈ. હવે આમાં પરણેલા હશે એને ખબર પડશે, બાકીના બધાને માથેથી જશે. મેં તો ખિસ્સામાં ફૂલ રાખ્યું છે પરાજિત ના થવું એટલે, પણ આખા જગતમાં પરાજિત નથી થતો. જ્યાં ઘરમાં પગ મૂકું આગળનું તમે સમજી ગયા. હવે ઘરમાં છોડ રાખવાનો કઈ ખરું? અહીંયા આડે વગડે થાય છે, લેતા જજો અચે કચે. આપણા બેનને ખબર છે, આગળ બેઠા છે એમને. સાહેબ તો અમારી જોડે ગાંધીનગર આવતા રહેશે. પણ વાત આપણે ઓલા દીકરા દીકરી જોડે પહોંચી જઈએ, તમને એમ કે એ ગગો ફગ્યો. પણ ના, એજ્યુકેશન આ સિસ્ટમ સાથે 2000 થી જોડાયેલો છું એટલે મને એટલી ખબર છે કે આપણે હોમવર્ક જોવાનું છે. એટલે કઈ પાટલીએ કયા બાળકનું આપણે અધૂરું મૂક્યું હતું ત્યાંથી જ ચાલુ કરીશું. દીકરીએ આવો જવાબ આપ્યો, ઓલો હલવાણો એને એમ થયું કે મારું દીકરું હવે આ ધોમ થઈ લમણા ટાઢા થવાના છે, એટલે એને હળવેથી છે ને કવર અપ કર્યું. ઓલી દીકરીએ બાટાનું કાઢ્યું, આર્યોએ સમજી ગયો કે હવે લમણા ટાઢા થવાના છે, એટલે એને હળવેથી કીધું કે આજે મારે ઉપવાસ છે. પણ ઓલા એમ કઈ રોકાય ખરા? હમ દઈને જવા દીધી કે લેતો જા મારા રોયા ફરાડી છે. હવે સાહેબ ગાલ માથે આવ્યું હોય સનસનાઈ 8 નંબરનું અસલ BATA બાટાનું, તે આમ આમ અંદર એન્ટર થઈએ તો આમ તમને કોઈને કેવું પડે કે આજે લમણા ટાઢા થઈ ગયા છે? હે આમ ખબર ન પડી જાય કે આને કોકે હોલારી નાખ્યો છે? સાહેબ માનો આવું કઈ થયું, આવું કઈ થયું જ નથી. પણ એવું થયું હોય ને ત્યાં આગળ કોઈ કવિ હૃદય બેઠા હોય અમારા જેવા, તો પોતાના હૃદયની ઉર્મિઓની અભિવ્યક્તિ એ કાગળ ઉપર ઠાલવે તો કેવી બને? એ એક કવિતા તમારા ચરણોમાં મૂકું, કદાચ તમને એ માફક આવશે. જો આવે તો 2 હાથ ભેળા કરજો કે કોલેજને રસ્તે અમે ફરવા નીકળ્યા અને ઘડી બે ઘડી હવા ફેર કરવા નીકળ્યા, ત્યાં તો અચાનક સામેથી લાલ દુપટ્ટા નીકળ્યા. મેં વિચાર્યું લાવ ને એકાદ ફરકાવી જોઉં, ત્યાં તો પગમાંથી સેન્ડલ નીકળ્યા. મેં વિચાર્યું સેન્ડલ થી ડરવું શું, હિંમત કરી હું આગળ વધ્યો, ત્યાં તો ગાલ માથે સેન્ડલના નિશાન નીકળ્યા. સગા સ્નેહી સૌ ડાક્ટર પાસે લઈ ગયા, ડાક્ટરે ગાલના એક્સરે કીધા. એક્સરે જોતા ડાક્ટર બોલ્યા આ તો કોઈ છોકરીના સેન્ડલના નિશાન નીકળ્યા. મેં વિચાર્યું મારા દીકરું ડાક્ટરના શબ્દો સાચા કેમ નીકળ્યા, પણ તપાસ કરી ત્યારે માલુમ પડ્યું કે આ ડાક્ટર તો પેલી છોકરીના બાપા નીકળ્યા. મરે મરે ચામાં ચીડ્યું રંડાઈ ગયું અમથે અમથી. પણ મારા વાલા મેં કીધું એમ કે બધાયની પટ્ટી ઉતારતા ફરીએ એમ અમારી પટ્ટી ઉતારનારા પડે. આ પેટનો ફાંદો લગીર વધી ગયો છે એટલે ઉદયભી સાહેબે મને કીધું કે હરપાલ ભેલા તમારી જગતને જરૂર છે ક્યાંક લખવું આવશે, એથી ચાલવાનું રાખો. એટલે હું આમ છે ને સાંજે ઓફિસ થી આવીને ચાલવા નીકળ્યો ઘરની પડખે. હું અમદાવાદમાં ગેલેક્સી ચોકડીએ નરોડા અંડરપાસ રહું છું. આમાં કોઈને આવું હોય તો જરૂર આવજો તમારા ખર્ચે. હા પણ હવે તમને આટલા બધા હું ખર્ચો આલું પછી મારે તો પછી રાત દી ધંધો જ કરવો પડે ને. એટલે સાહેબ હું પડખે એક અમારો મ્યુનિસિપાલિટીનો ગાર્ડન છે એમાં ચાલવા ગયો. પણ જીવનની અંદર સાહેબ છે ને જો કોઈને આપવી ગમે તો એ સલાહ છે, અને જો કોઈને લેવી ન ગમે તો એ સલાહ જ છે મારા વાલા. મફતમાં મળે છે પણ એનું સાહેબ છે ને મોલ ઘણું ચૂકવવું પડે છે જો આપણે માનતા નથી તો. એટલે સાહેબ જીવનમાં ક્યારે છે ને કોઈને સલાહ ન આપવી. મેં એ અખતરો કર્યો તો, હવે તમે કોઈ દી અખતરો ન કરતા એટલે આ કહું છું સ્ટેજના માધ્યમથી. ઈ બાળક બેઠું બેઠું ચોકલેટ ચગરતું હતું, ખાતું હતું. મેં કીધું બટા ચોકલેટ ન ખવાય, દાંત સડી જાય. તે એને મારી સામું જોઈને કીધું જોજો અત્યારની આ વાય જનરેશન આ ફૂલ ઓન 5G ની. અરે બેટું 5G કીધું ત્યાં તો આપણા ગણપતિ હવે આ ખિસ્સામાં જ જવા જોઈએ. હા કારણ કે બાપા પડી જાય ચાલે. હવે તેમનો તહેવાર આવી રહ્યો છે નજીક.
સૂંઢ ફટકારે તો ક્યાં જવો? પછી એક સૂંઢની મસ્ત વાત હમણાં સાહેબે કીધી, એ તમારા ચરણોમાં રાખું, માફક આવશે એ આશા સાથે. સાહેબ મેં બાળકને કીધું, મેં કીધું ચોકલેટ નો ખવાય. મને કે મારા દાદાને 105 વર્ષ થયા. મેં કીધું ચોકલેટ ખાતા હતા? તો એને જે જવાબ આલ્યો મને ધનુર ઉપડ્યું. મને કે ના રે ના, ઈ પારકી પંચાયતમાં પડતા નતા. પછી એને બહુ સારી વાત કરી કે અંકલ ચોકલેટ મારી, દાંત મારા. અને ત્રીજી જે વાત કરી એ તો આપણા કલ્પના બહારની હતી કે હું મારા મમ્મી પપ્પાનો. આમાં ક્યાંય તમે 5 પૈસાનું રોકાણ કર્યું ખરા? છાના માના વોક લ્યો. સાહેબ હાજે નીકળ્યા હતા હરપાલભાઈ હવાર સુધી, કારણ કે આવડું છોકરું ચડી પહેરનારું હતું ને, એ મારા કપડા કાઢી. સાહેબ મારું વતન, મેં કીધું એમ કે ઝાલાવાડનું અમારું ધાંગધ્રા, ધાંગધ્રા ધંધે લગાડે એવું ધાંગધ્રા. અને ધાંગધ્રાથી મારે અહીંયા આગળ ગાંધીનગર તરફ આવવું. એટલે સાહેબ ધાંગધ્રા ડેપોમાં ઉભો તો, એમાં એસટી આવી. એસટી અમારી સલામત સવારી, જો ખાડામાં પડો તો જવાબદારી. એસટી પણ મારી જેમ હાવ ખખડ ધજાનંદ હતી. એટલે જેવી આઈને ડેપોમાં ઊભી રહી એટલે મેં કંડક્ટર સાહેબને એટલું કીધું, મેં કીધું આ ખટારો ઉપડશે ક્યારે? એમણે મારી સામું જોઈને કીધું કે કચરો ભરાય કે તરત. હું હબક થઈ ગયો, ચડી ગયો અંદર, જગ્યા મળી નહીં, ઊભો તો હાવ ધોઈલા મૂળા જેવો. પણ મેં નક્કી કર્યું હતું કે આપણે કંડક્ટરને દેખાડી દેવું છે કે આપણે કલાકાર, શબ્દોના સોદાગર. થોડે આગળ ગયા પછી ભીડ વધવા માંડી. એટલે ધાંગધ્રાના બરાબર છોડવાના ટાઈમ સુધી, છેલ્લા સ્ટેશનો સુધી પહોંચ્યા એટલે ગળદી તો બાપો મારીને કારો દેકારો હૈયું દડાય એમ થઈ. એટલે મેં પછી વળી કીધું, મેં કીધું હવે કેટલા જનાવર ભરવાના છે? મને કે એક ગધેડું બાકી છે, જો આવી જાય તો. પણ સાહેબ મેં નક્કી કર્યું હતું કે આપણે કંડક્ટરને પાડી દેવો છે. એટલે હું ત્રીજી વખત અખતરો કર્યો. ભગવાને કહે છે કે 3 ધડાકા થાય પછી મારા હાથ મીચી દે, પણ મારે અપવાદ સાબુત નતું થવું. ત્રીજા ધડાકે કંડક્ટરને પાડવો તો હું રાહ જોઈને બેઠો તો. પણ સાહેબ ધોડવું તું, ઢાર જડ્યો, ભાવતું તું, વૈદે કીધું, રોવું તું, પિયર જડ્યું. માલવણ બરાબર આ એસટી પહોંચી અને પંચર પડ્યું. મેં કીધું હવે આને આટીમાં લઉં. મેં કીધું સ્પેર વ્હીલ ચડાવો, સ્પેર વ્હીલ. એને મારી સામું જોયું, બીડી કાઢી, જગાઈ અને મને કે ટિકિટ લાવો, સહી કરી દો. એસટી જોડે રનિંગ વ્હીલ નથી, સ્પેર વ્હીલ ની ક્યાં માંડો છો? હરપાલભાઈ રાતે ખટારામાં કપચીના ભરેલા માંડ અહીંયા સરખેજ પહોંચ્યા 2-2:30 વાગે. પછી નક્કી કર્યું કે જીવનમાં છે ને થોડો ઘા ખાઈને વરી જવું સારું. પણ સાહેબ આ એક હૃદયના લખલખાની વાત કરી એટલે આ તમે ડોક્ટર લોબી બેઠા છો એટલે મને એક મારી એ બનાવેલી જોકે બહુ ગમે છે. મારા ભાઈબંધ ઈશ્વર, એને સાહેબ દુખાવો ઉપડ્યો એટલે મેં ડાક્ટર સાહેબ પાસે બધા લઈ ગયા. એટલે ડાક્ટર સાહેબે બધી તપાસ કરી કીધું કે આપણે બાયપાસ કરવી પડશે. બાયપાસ નું નામ સાંભળ્યું એટલે અમારા મધુ ભાભી, ઈશ્વરના પત્ની, ઈ કે કરી જ દો, એમાં આપણે લગીરે વાત નથી જોવાની. એટલે એનું ઓપરેશન થઈ ગયું. મધુ ભાભી આયા મને કે હરપાલભાઈ મારા ધણીનું બાયપાસ કર્યું છે, એ ડાક્ટર સાહેબ પાસે મને લઈ જાઓ. એટલે હવે ઉદયભાઈ સાહેબ ને આપણા મેડમ ને બધા અમે લઈ ગયા. મેં કીધું હશે કઈક કામ. ત્યાં આગળ જઈને કીધું એમને મધુ ભાભીએ ડાક્ટર સાહેબને કે ડાક્ટર સાહેબ તમે મારા ધણીનું બાયપાસ કર્યું? તો કે હં. તો કે તો તમે એમનું દિલ હાથમાં લીધું હશે ને? ડાક્ટર સાહેબે મારી જેમ હતા ટીખળ સ્વભાવના. એમણે કીધું કે હાથમાં શું, ચારે ખૂણેથી ચીરીને નિરમા વોશિંગ પાવડરમાં બોળી ઝબોળીને ધોકેથી ધોઈને તાપે હુકવીને પાછું ફિટ કરી દીધું. તો કે એ બધી વાત બચી બાજુમાં, પણ તમે એમનું હૃદય ખોલ્યું તું, કોસો કાપ્યું તું, ધોયું તું, વિસર્યું તું. અંદર મારા સિવાય કોઈ બીજી બાઈ હતી? મારી દીકરી ઉપાડી લીધી. હો સાહેબ આવું ઓડિયન્સ મળે તો આપણે 5 વર્ષ વધી જાય કલાકારોના. ખરેખર સાહેબ તમારા વખાણ નથી કરતો કે નથી તમને સારું લગાડવા કહેતો, પણ ખરેખર અદ્ભુત ઓડિયન્સ. મને એમ હતું મારું બેટું ભાષા પ્રોબ્લેમ આવશે, કારણ કે મેડિકલ લોબીમાં બ્રોડ એન્ડ બોટમ આપણે અંગ્રેજી મીડિયમમાં ભણેલા હોય, એમાં હવે આ તમે તો આ સુરતની સરહદી
નજીક પહોંચી ગયા એટલે મને એમ કે મને સારું હિન્દી આવડતું નથી, અંગ્રેજી તો ક્યાંથી આવડે, અને હા વાત દેહાણ ભાષા તળપદી ભાષામાં કાઠિયાવાડની લેંગ્વેજ બોલીશ તો કાંઈ પ્રોબ્લેમ થશે, પણ એવું થયું જ નથી હો. મને પરસેવો નથી વર્યો એટલે મને એમ થાય કે મને મજા આવી, તમને મજા આવી હોય કે ન આવી હોય. સાહેબ આપણે બાઈ ઉપર પહોંચી જઈએ, બાયપાસ ત્યાં અધૂરું છે, બિલ ચૂકવવાનું બાકી છે. તમને એમ કે એ ગગો ફગ્યો એમ ને, ગગો ફગે એમ નથી હો. હા, પોદરો પડે એટલે માટી લઈને ઉખડે મારા વાલા, આપણા શ્રી ચરણો કે છે. હે ભૂત પણ એમ જોજો, ડોશી મરે એનો વાંધો નહીં, પણ જમણા ઘરનો ભારી જવા જોઈએ. આજ હવારનો આયા છું, મેં ચારેય ખૂણા જોઈ લીધા છે, આ જમે ઘર ભારી લીધું છે તમારા લોહી પીવાનું. અને કરબદ્ધ પ્રાર્થના છે અમારા બેનશ્રીને, વોરા કપલને, અમારી આ બેનડીઓને અને તમને બધાઈને કે મારા વાલા, જ્યારે જ્યારે તમને એમ લાગે કે ઓલા હપા ગાંડાને બોલાવો છે, તેથી સાહેબ મને ફોન કરજો. મારી ડેટો બને ત્યાં સુધી હું છે ને કોઈ કોમર્શિયલ ડેટ હશે એ તે કોઈને પાસ ઓન કરીને હું અહીંયા તમારી સેવામાં ઉપસ્થિત થઈ ગઈ. વળી આપણે ઓલા ડોક્ટર સાહેબ પાસે પહોંચી જઈએ. મારા સિવાય કોઈ બીજી બાઈ હતી ડોક્ટર સાહેબ કે હા 4-5 જણીઓ હતી, ઈ બધીને રવાના કરી એટલે જ આનું નામ બાયપાસ. આ બિલ પેક કરીને પાછું બાય પ્રૂફ કરીને મૂકી દીધું છે. પણ હું ગાંડા જેવો આમને આમ બોલે રાખું તો સાહેબ તમે તો સાંભળ્યા રાખો, પણ વક્ત ઇજાજત નહીં દેતા. આપણે સમય જે ઘડિયાળ કાંડે બાંધી હોય એનું માન રાખવું પડે. જોજો એ સમય છે ને કાંટા, ઘડિયાળના કાંટા, એ કોઈની લાચ રૂશ્વત નથી લેતા, ક્યારે થાકતા નથી, એ નિરંતર ફર્યા કરે છે અને એટલે જ એની ઉપર ભરોસો છે. એમ મારા વાલા, તમે આવા સુંદર મજાના અનુબેન ઠક્કરના ઓરા અને એમના બીજા રોપણમાં એના બાળકને સાહેબ તમે આજે આ જવાન બનાવીને વિશ્વ કક્ષાએ જે જોતરી રહ્યા છો, તમારી પોતાની મહેનત, તમારી ઓનેસ્ટી સાથે અહીંયા આગળ જે તમારું પૌરુષ, તમારો પરસેવો પાડી રહ્યા છો, જે સિંચન કરી રહ્યા છો, ખાતર પાણી આપી રહ્યા છો, એના બે સારથી એવા આપણા તુષારભાઈ સાહેબ અને આપણા પટેલ સાહેબ, વિક્રમભાઈ સાહેબ, એમની સાથે બેઠા 15-20 મિનિટ જેવું તે મુલાકાત આપી, પણ એવી મજા આવી ગઈ. આમ અંતરથી સાહેબ હરખ ઉભરાણો કે જે કાંઈ અમે વાતો સાંભળી હતી, જે અનુભવી હતી, એ બધી આજે સત્ય હકીકતમાં આવી સામે. એકદમ નિખાલસ વ્યક્તિત્વ અને ટીટ ફોર ટાટ, મોઢા ઉપર સન્મુખ કહેવા વાળા. અને સાહેબે એટલી વાત કરી કે આપણે અહીંયા અગર અમે કોઈ વ્યક્તિને બોલાવીએ ત્યારે અમે એટલું ચોક્કસ વિચારીએ કે ભાઈ આવનાર વ્યક્તિ કોણ છે, એનું બેકગ્રાઉન્ડ તપાસીએ, પણ સાહેબ અમને એટલું વિચારવા દો, એટલું કહેવા દો આજે તમારા બધાના સન્મુખ કે અમે જ્યારે કલાકારો ત્યાંથી મુનિ સેવા આશ્રમનું નામ પડે એટલે દેશ વિદેશમાં ક્યાંય જોતા નથી કે આ મુનિ સેવા આશ્રમના આવા સુંદર મજાના વોરિયર્સ, જે આવા સૈનિકો છે, એ બધાનું નામ પડે એટલે સાહેબ ડેટો આપણે કેન્સલ કરીને ખુદ આવીને પહોંચી જ જવાનું હોય તમારા બધાના પુરુષાર્થને વાલક કરવા માટે અને તમને પાનો ચડાવવા માટે. આવી ભગીની સંસ્થાઓ આપણે એનજીઓઝ બધી જે છે સામે બેઠી જ છે, આપણા બધાનો સાથ સહકાર, આપણો રૂડો ખંભો બનીને, ખંભે ખંભો મિલાવીને, આપણે ટેકો દઈને ઉભેલી આ બધી સંસ્થાઓ એ આપણી સાથે છે. બસ અમારી એવી અપેક્ષા છે કે તમે બધાએ તે નાસીપાસ જીવનમાં ક્યાંય થાશો નહીં અને ક્યારે અહીંયા આગળથી છે ને ડાઉન ન થતા, અને જ્યારે જ્યારે તમને જ્યાં જ્યાં મોજ આવે ત્યારે માનો કે કોઈ એવું પ્રસાધન હવે તો બહુ સુલભ થઈ ગયું છે હાથમાં, આપણે યુટ્યુબ છે કે એ બધી જે બહુ જાજુ અંગ્રેજી આવડતું નથી એટલે બહુ ઊંડો ઉતરતો નથી, સોશિયલ મીડિયામાં કાંઈ જાજી ખબર પડતી નથી, પણ મને એટલી જરૂર ખબર પડે કે જો તમે 98 7 98 49 10 9 9879849109 ઉપર ફોન કરો તો એક આવો પરિચિત અવાજ હપા ગાંડાનો ચોક્કસ સાંભળવા મળશે. અને આ નંબર મેં એટલા માટે આપને કીધો કે આખા ગુજરાતના યુવાનો સાથે કોલેજોમાં જઈને એમની સાથે વક્તવ્ય જે હાલતો રહું છું, સેમિનાર આપતો રહું છું, એમાં સર્વાધિક એક વાત હું ખાસ કરું છું કે મારા વાલા નાસીપાસ જીવનમાં ના થાશો. એક વિદ્યાર્થીનો રાત્રે 10:30 મને ફોન આવ્યો કે પ્રભુ
મારે છે ને હવે મારી જીવન લીલા સંકેલી લેવી છે. મેં કીધું બહુ સારી વાત કરી છે. જોજો મને મારું દેશી ઓહળ્યું દાદી માનું વૈધું યાદ આવી ગયું. આપણા પૂર્વ સૂર્યો એમ કહેતા હતા, તમે આ વાતથી એગ્રી હશો જ તે. જો હા હો તો જ હા પાડજો. સાહેબ કોઈ પણ વ્યક્તિને ગુસ્સો આવે 2-5 મિનિટ માટે અને તમે એ વખતે મૌન ધારણ કરી લો, તમે અથવા તો તમારા સિનિયર જો એ મૌન ધારણ કરી લે, વાત ગમે એનો હોય એ મેટરમાં ના પડતા, પણ જો હું તમને હેઠો ઉતરીને કઈ વાત કરું ખીજાવ કે તમે મને અને હું મૌન ધારણ કરી લઉં તો સાહેબ બહુ તમે કેટલું બોલશો. એ ગુસ્સાની ક્ષણ હું ટપાડી દઉં કે તમે ટપાડી દો, એ ચોઘડિયું જતું રહે, પછી લગભગ વાંધો આવે? લગભગ વાંધો ના આવે. સાહેબ ગુસ્સો કરીને પસ્તાવા વાળા બહુ છે, પણ ગુસ્સો ના કરીને પછી જે એના જે સાઈડ ઇફેક્ટ છે ને એ આપણને ખબર પડે, રિયલાઇઝ થાય ત્યારે ખબર પડે. મારું દીકરું જે થયું એ મને એ દાદીમાં મારા યાદ આવે ને, એમણે એટલું કીધેલું કે બેટા છે ને આપણે ચોઘડિયું ભજી જવા દેવાનું, ચોઘડિયું ભજી જવા દેવાનું. એ ચોઘડિયું નીકળી જાય એટલે લગભગ વાંધો ના આવે. આ એક વિચારે મેં એને એટલું જ કીધું, મેં કીધું બહુ સુંદર કાર્ય છે, આજ કરાય, ઝપટ રાખો. આપણે બિલ્ડિંગ ઉપરથી કૂદવાનો વિચાર છે કે પંખે લટકવાનો? હવે પાછું ઓલાને યાદ કે સર હું મરવાની વાત કરું છું, તમને આમાં હાસ્ય દેખાય છે. મેં કીધું ભાઈ તે ડોક્ટર વિક્રમભાઈ સાહેબને ફોન કર્યો હતો, એ ટેન્શનમાં આવત, તે હપા ગાંડાને હાસ્ય કલાકારને ફોન કર્યો છે. અમારે તો હસવાનું જ આવે ને. થોડો એ હખર ડખર થયો, થોડી વાત ઉપર એની બ્રેક વાગી અને ક્યાંક ડાયવર્ટ થયું. પછી મેં એને પ્રશ્ન કર્યો, મેં કીધું તું જમ્યો છું? મને કે ભલા માણસ મેં તો 2 દીથી ખાધું નથી, આજ તો ચા નાસ્તોય નથી કર્યો. મરવું છે ને એને ખાવાથી શું લેવા દેવા? મેં કીધું તો પછી ખાઈ લો. સાહેબ ખાસ સાંભળજો આ વાત હો, અને તમે બધા મેં કીધું ખાઈ લો. આ રિયલમાં હકીકતમાં બનેલી હકીકત કહું છું, અને એના પાછળનું પછી ઘર પછી હું કહું. મેં એને કીધું ભાઈ તું જમી લે પેટ ભરીને. આપણા અમદાવાદ અસારવાળમાં એ રહેતો તો ત્યાંથી લઈને અક્ષરધામ સુધીમાં એક પણ હોટલ, વળી એને દાંત આયા. મેં કે સાહેબ તમે આટલી સિરિયસ વાત તમે આટલી મજાકમાં કઈ રીતે લઈ શકો છો? ત્રીજી ને છેલ્લી વાત મેં એને એટલી કરી, મેં કીધું જો બેટા આપણા મા બાપને આપણા ખંભે ચડીને સ્મશાન સુધી જવાની એક હામ દરેક માવતરને હોય છે. જો જે આ ઊંધું ન થાય, બાકી બાપના ખંભે સૌથી મોટો ભાર હિમાલયથી વધુ હોય તો પોતાના જવાન કંધોતરનો હોય છે. આટલી વાત સાંભળ્યા પછી સાહેબ કોણ જાણે શું થયું. દરમિયાનમાં મેં મારા ડિરેક્ટર સાહેબને વાત કરી દીધી, એમણે ઓએસ સાહેબને વાત કરી અને નંબર ઉપરથી એને પકડ્યા. એના મા બાપને કીધું, એના મા બાપે એને રૂમ ખખડાયો, સાતા આપી. કોઈના કહેવાથી કરવાથી કાંઈ થતું નથી, પણ એને સવારમાં બીજે દિવસે ફોન કર્યો મને કે સર મરવાનું કેન્સલ રાખ્યું છે ને હું નોકરી માટે ગિફ્ટ સિટી જઈ રહ્યો છું. હવે એને મરવાનો વિચાર એટલે આવ્યો તો કે એની જીભ મારી જેમ ચોટતી હતી, અને નાનપણથી જે દીકરીને પસંદ કરતો હતો એના મા બાપે એ દીકરીને જાણ કર્યા વગર ડાયરેક્ટ આ દીકરાના મા બાપને ના પાડી દીધી. દીકરી ઓલા ભગતને પસંદ કરતી હતી. એટલે જોજો, જાગો ગ્રાહક જાગો, મીડિયેટર ઉપર બહુ ભરોસો રાખો. સાહેબ નોકરી મળતી નથી કારણ કે એને MBA વિથ માર્કેટિંગ કર્યું હતું. માર્કેટિંગમાં તો સાહેબ બોલવાનું જોબ છે, અને મારી જેમ ઉપલો માળ થોડો એટલે ફાઇનાન્સમાં ચાલે એવો નતો ને HR માં તો તમે જાણો છો કે દીકરીઓ વધારે ચાલે. એટલે આ ભાઈને મરવાનો વિચાર આવ્યો તો, પણ કોણ જાણે ભૂતને પીપળા જડી રહે એમ ગિફ્ટ સિટીમાં ગયો ને મારું દીકરું લાકડે માકડું વર્ગ્યું. એને નોકરી મળી પછી છોકરી મળી પછી એની ફિયોન્સીને લઈને એક દિવસ કોલેજ ઉપર આવ્યો તો, ફોટો પાડતો તો, બેયને બેન્ચ ઉપર જોડે બેસીને ફોટો લેવો તો. એટલે હું ગયો ને મેં ફોટો પાડીને ઓલાને મોબાઈલ આપતા એટલું કીધું, મેં કીધું તમે મરવાનું વિચારતા હતા? મને કે મરવું તો છે પણ હવે 30-40 વર્ષ. આ નંબર બોલવાનું એકમાત્ર કારણ એક જ છે કે માનો ક્યારેય કોઈને એવું થાય નહીં, દુશ્મન નહીં તે બાપા દુઃખ ન આવે, પણ ક્યારેય તમને આવો મોડો વિચાર આવે તો પ્લીઝ એકવાર ફોન કરજો. અને ઉદયભાઈ સાહેબે મને એક જવાબદારી આપી હતી, એ ખાસ કહું કે ભાઈ
તમે અહીંયા લોડ લઈને કામ ન કરતા. જીવનમાં ઘણા એવા ઉતાર ચઢાવ બમ્પ આવશે. બમ્પ ઉપરથી એક વાત યાદ આવી, ઓલા વડનગર વાળા દાદા દિલ્હીમાં બેઠા છે, નરોડા નિકોલમાં આવવાના છે. નરોડાને તો હું અમથું તે રોડ વગરનું નરોડા કહેતો હતો, પણ ખાડા તો ખાડા. મારા દીકરા ઇન્દિરા બ્રિજ થી લઈને નિકોલ સુધીના રોડ ઉપર જેટલા બમ્પ હતા ને એ ગાયબ થઈ ગયા છે. એટલે અમારું નરોડા મસ્ત થઈ ગયું છે. તમારું જો ગોરજ મસ્ત કરવું હોય તો દાદાને બોલાવી લેજો. જો સાહેબ નોટબંધી કોણે કરાઈ એ વ્યક્તિ તમને મળે તો તમે ભડાકે દો કે ના દો? એ તમારી સામે જ ઊભો છે. નોટબંધી જેને કરાઈ તમારી સામે ઊભો છે. હવે પ્રમાણ સાથે વાત કરું, નોટબંધી થઈ ગઈ એ કેમની કરાઈ, કોણે કરી, આ બધી વાત તમને કહું. જો સાચી લાગે તો જ બે હાથ ભેળા કરજો. સાહેબ ને મેં જઈને કીધું કે આ બધી બહેનો તમને રાખડીયું બાંધે છે, સાહેબ તમને શરમ નથી આવતી? મને કે આવે છે ને, પણ શું કરાય? મેં કીધું તમારે રિટર્ન ગિફ્ટ ન આલવી જોઈએ. મેં કીધું શું હાલે? મેં સાહેબને એટલું જ કીધું, મેં કીધું બેનું છે ને બધી ફેશનમાં બહુ માને. જોજો આમને લાલ શુક્રવાર કર્યો હોય ને તો સાડી, પોલકું, ઘાઘરા, રિફિલ, આ જે કાંઈ મસ્કરા, લિપસ્ટિક, આયા નખ રંગવાના. મારા દીકરું શેડા લૂછવાનો રૂમાલે લાલ હોય, ચંપલ બંપલ બધુંય લાલ હોય, પાકીટય લાલ હોય, પણ પાકીટની અંદર ઓલા ગાંધીજી. એ ગાંધી તું કેટલો સસ્તો થઈ ગયો અને ખુરશી સુધી પહોંચવાનો રસ્તો થઈ ગયો. એ બોખા બાપા અંદર કાપડ ચિત્ર જોતો, પેલા આમ હળદર વાળા અને કંકુ વાળા ને એવી બહુ જૂની અને બધી ટાંકણીઓ લખેલી, જેન તે હિસાબો પેન્સિલ થી પેનો થી લખેલા, આવી નોટો હતી. હાવ હાવ ખાવ તમારી હગી હાહુ ના આમ હતી કે નથી? હતી ને. એટલે મેં સાહેબ ને કીધું, મેં કીધું સાહેબ આ બધું મેચિંગ છે તો આ મેચિંગ હોવું જોઈએ. સાહેબે રાતો રાત નોટબંધી કરી અને પછીની બધી નોટો જોજો, લાલ, પીળી, લીલી, ગુલાબી, કલર કલરમાં કાઢી સાહેબે. એમાં ઓલી મોટી નોટ જે ગુલાબી કાઢી હતી ને, એમાં એક દી કોણ જાણે અહીંયા બહુ મોટું ફંડ આવવાનું હશે, ઉદયભાઈ સાહેબ ક્યાંકથી ખૈડો કરીને લાયા હતા, કોથરા ભરીને લાયા હતા. હું ગાંધીનગર ઇન્ફોસિટી રહું, ત્યાં આગળ આયા, મને સામે ઢગલો કર્યો. મને કે હાલો હપ્પાભાઈ બેહો, આ ગણવાના છે, આ બેંક નથી તે મશીન ગણાઈ જશે. પણ અમે ગાંધીનગર વાળા બહુ ઉસ્તાદ બહુ ને, એટલે મોટી મોટી નોટો મેં ગણી, નાની નાની નોટો સાહેબને આપી. પણ મેં સાહેબ થૂંકવારી કરીને ગણી હો. અને 2000 ની ગુલાબી નોટ થૂંકવારી કરીને ગણો. આગળનું સમજી ગયા તમે? અડધી જોક જ કેવી પડે છે. આ આગળ બેઠો છે મારો મોટો બાબો યુવરાજસિંહ, એના મમ્મી શોપિંગ કરવા ગયા હતા, ઘરે આયા, મેં ડોર ખોલ્યું, મારા હોઠ સામું જોયું, મારા રોયા, હોઠ ગુલાબી ક્યાં કરી આવ્યા? સાહેબ અહીંયા વિક્રમભાઈ સાહેબ પાસે બેઠા હતા. સાહેબ વાપરે જીઓ, ક્યારે મરી જાય એનું નક્કી. ફોન લાગે નહીં, ઓલી એવી બગડી ભાજી પાવ ખાઈને ચલાવવું પડે. હા, જેના લગ્ન થયા છે એને ખબર પડતી હશે કે કોણીના ઘા કેવા પડ્યા છે. હમણાં રોડ માંથી હાલ્યા જતા હતા, સામેથી 2-4 ગધેડા મળ્યા. મને એમ થયું કે લાઈને પટ્ટી ઉતારીએ. મેં કીધું જો તમારા સગા આવે છે, તો એમણે લાજ કાઢીને મને કે હાય હાય આ તો મારા સાસુ સસરા. હું કાંઈ બોલી ન હો કે હો, એક શબ્દ ન બોલ્યો. ઓફિસ જાઉં તું ધડાધડ, મેં કીધું હેલ્મેટ લાવો. મને કે શું કરશો? મેં કીધું સરકારનો નિયમ છે સાહેબ, સીટ બેલ્ટ અને હેલ્મેટ હંમેશા પહેરજો. આ ખાલી ફંડ બચાવવા, દંડ બચાવવા માટેના નિયમ નથી. તમારા સ્વજનો તમારી સાંજે રાહ જોઈને બેઠા હોય છે. મહેરબાની કરીને એમની રાહ છે ને સદંતર જીવન પર્યત રાહમાં ના પરિણમે, એટલા માટે હંમેશા હેલ્મેટ અને સીટ બેલ્ટ. આ ટ્રાફિકના અમુક નિયમો તો કાચ જોઈને ચલાવવા, અમુક ગતિ મર્યાદા ઉપર ગાડી ચલાવવી, આપણે આગળ પાછળ જોઈને ચલાવી, જાજી ઉતાવળ કરવી નહીં. કારણ કે આપણે કઈ મોદી સાહેબની જેમ નોટબંધી કરવાની. સાહેબ મેં હેલ્મેટ માંગ્યું, મને કે શું કરશો? મેં કીધું ભાઈ આ નિયમ છે ને, નિયમને મૂકો તડકે. આની અંદર બ્રેઇન હોય, ક્યાંક પડી જઈએ તો હેમરેજ ના થાય. દાંત કાઢતા હતા. મેં કીધું દાંત કેમ કાઢો છો? મને કે તમારે ક્યાં બ્રેઇન છે તે હેમરેજ. પડખે એક બેન રેવા આયા છે, 2-3 દી થયા. આપણે ગુજરાતીને વાડકી વ્યવહાર વગર હાલે નહીં. એને વાત કેમે કરીને કરવી હતી
એટલે એને હળવેથી ઓલામની જોડે વાત કાઢી, નવા ભાડવાત રહેવા આવ્યા હતા એટલે એમને એટલું કીધું કે સવિતાબેન અમારો ઉપલો માળ ખાલી છે. સવિતાબેન એનું માથું ભાંગે એવા હતા. એમણે તરત કીધું કે ઈ તો મને 2 જ દીમાં ખબર પડી ગઈ કે તમારો ઉપલો માળ ખરેખર ખાલી છે. નાનો બાબો મારો નાનકો પણ બાપ રામદેવ મરચું એ રીતે દો વીટ્યા વગરનું ક્યારે ખુલી જાય છીકે ચડાઈ દે નક્કી નહીં. એની પૂર્વ ભૂમિકા બાંધું તો એટલી જ કે એ મારા બાપુજી બે હાલ્યા જતા હતા. એમાં કે દાદા આ રિક્ષા પાછળ છુપાઈ જાઓ. કે કેમ? કે મારા બેન સામેથી હાલે આવે છે કે મારા રોયા સ્કૂલે તું નથી જતો ને હું છુપાઈ જાઉં. તો કે છુપાવું તમારે જ પડશે. પરમદી મને મળ્યા હતા, મેં કીધું મારા દાદા હવે મારા 72 વર્ષના બાપા એમ કઈ વાંદરાની જેમ કૂદકા મારીને દોડીને ભયા જાય. જકે ઓલો તો નાનકો હળી કાઢીને વયો ગયો. મારા બાપુજી આમ હજડ બમ હકા હુબાતા ફાટ્યા ડોરે. ઓલી બેન નજીક આવીને એકદમ એની નજર પડી અને એ જીવ લઈને ભાગી. એને એમ થયું મરેલા માણસ લીવ વિધાઉટ પે. હવે આવો નાનકો આ પૂર્વ ભૂમિકા બાંધીને હવે જો કહું તમને થોડી વધારે મજા આવશે. એક દી મને કે પપ્પા મમ્મી ક્યાંથી આવ્યા? અરે મેં કીધું ઈ તો વિક્રમભાઈ સાહેબ પાસેથી ઉદયભાઈ સાહેબ પાસેથી માંગ્યા તારે માંડ મેર પડ્યો છે. તું મોટો થઈને ઘોડે ચડે એટલે તને ખબર પડે કે આ કેમની આવે છે. મને કે મમ્મી કેમ ના આવ્યા? મેં કીધું ભાઈ અમે સ્વામિનારાયણ મંદિરે ગયા તા, ઠાકોરજીને ત્યાં આગળ જઈને વિનવ્યા એટલે મહારાજને એમના અમારા ઘરે પગલા થયા. પણ તારે આ બધું જાણીને કરવું છે શું? મને કે પ્રશ્ન હું કરું, જવાબ તમારે આલવાનો. મોટકો ક્યાંથી આવ્યો? અરે બાળકોની જો જે જીજી વિસા હોય ને એને ત્યાં ત્યાં ઠારી નાખવાની હોય. બાકી ગોગદી આવું સંમેલન ભરાણું હોય ને ત્યાં આગળ જોડા મૂકીને ફાટે બધી. એટલે મેં કીધું ભાઈ એમાં એવું છે કે અમે છે ને સ્વામિનારાયણ મંદિરે ગયા અક્ષરધામ ગાંધીનગર ને મહારાજ સામે હાથ જોડીને ઉભા રહ્યા અને એમને પ્રાર્થના કરીને પ્રસાદ સ્વરૂપે એનું અવતરણ થયું. પણ તારે આ બધું જાણીને કરવું છે શું? મને કે જવાબ તમારે આલવાનો, સવાલ હું કરીશ. હું ક્યાંથી આવ્યો? અરે ભાઈ મેં કીધું બધા એક જ માર્ગેથી આવે. અમે સ્વામિનારાયણ મંદિરે ગયા, મહારાજની સામે ઉભા રહ્યા, પ્રસાદ સ્વરૂપે માંગણી કરીને તારું અવતરણ થયું. પણ તાણે આ બધું જાણીને કરવું છે શું? ત્યારે એ ભસ્યો કે બસ ભલામણ બધું ભીખ માગીને ભેગું કર્યું છે. મરે નાનકો એવા ધંધે લગાડ્યા. પણ સમય वक्त इजाजत नहीं देता. सदियों से है रास्ते और रास्ते पे हम समय के साथ चलते रहेंगे. रास्ते पे हम कब तक ये तेरे मेरे का तमाशा करेंगे हम. आखिर हो तुम भी रास्ते पे और रास्ते पे हम. इस घर में तो रहने की इजाजत बहुत है कम. निकलेगा हुक्म और निकल पड़ेंगे रास्ते पे हम. સાહેબ સમય કોઈને છોડતો નથી. ભાલકે કૃષ્ણચંદ્ર પરમાત્મા બેઠા હતા અને સાહેબ સના કરતું જે તીર આવ્યું અને જે વિંધાણા અને યમપુરીમાંથી યમરાજા આવીને ઉભા રહ્યા અને એમણે એટલું જ કીધું વંદન કરતા કે પ્રભુ સ્વધામ પરત ફરવાનો સમય થઈ ગયો. જો આજ્ઞા હોય તો સેવક હાજર છે. તો આવી વિરલ વિભૂતિઓને રીતે આ ફાની જગતને છોડીને જતું રહેવું પડ્યું. એ 24 તીર્થંકરો અહીંયા આગળ આવીને મને ને તમને સંયમનો માર્ગ દેખાડીને એમણે તે સાહેબ આ જગતમાંથી વિદાય લીધી. એ કંઈક સંતો મહંતો પરમાત્માઓ કંઈક આવા યજ્ઞ પુરુષો જે અત્યારે હાલમાં તમે એમની નિશ્રામાં છો, આપણા પટેલ સાહેબ ને તુષારભાઈ સાહેબ અને આવા કંઈક ઓરા તમારી સામે છે. તમે પોતે છો આ જ ફાઇટ આપનારા અને આપણા અનુદીદી જે ત્યાં નદીના કાંઠે છે. તો જવાનું છે જરૂર, પણ જ્યાં સુધી જઈએ ત્યારે સાહેબ એટલું આ જગતની અંદર જે કાંઈ થોડું ઘણું જીવીએ એવું જીવીએ કે સાહેબ જગતની અંદર આપને કોઈ યાદ કરે, કોઈ આપને ફરિયાદ ના કરવું જોઈએ. જીવનમાં જે કાંઈ જીવીએ આપણે હોનેસ્ટીથી પોતાના ક્ષેત્રની અંદર પ્રામાણિકતા સાથે. કારણ કે પ્રામાણિકતાનો રોટલો સાહેબ છે ને સાંજે તમને એવી ઊંઘ લાવશે ને કે ભૂખ્યા પેટે તમે પથારીમાં પડશો ને તો એ નસકોરા ઢળતા હશો. તમારી ઘરવાળીને ઉઠાડવું પડશે, ઉઠો હવે ભૂંડની જેમ ઘોરે આવવા. પણ જાતા જાતા છેલ્લી 2-5 મિનિટ મારા વાલા આ દેશને, આ મા ભારતીને એને યાદ કરી લઈએ જેણે પોતાનું પૌરુષ, જેણે પોતાના બલિદાનો થકી મને ને તમને આવા સુંદર મજાના ઓડિટોરિયમની અંદર આવા પ્રસંગોની અંદર સાક્ષી બનવાનો મોકો આપ્યો છે. તો એવા આ દેશના વીર જવાનોને યાદ કરી લઈએ કે દરેક દેશનો સૈનિક પોતાના દેશ માટે શું વિચારે? માત્ર એટલું વિચારે
कि ए मेरे मालिक मेरी आंखों में तू इतना नूर दे कि मैं जहां तलक देखूं मुझे अपना हिंदुस्तान दिखाई दे, मैं बोलूं इधर जय हिंद और पूरे जहां को सुनाई दे। कि ऊपर वाले ने तो दी थी हमें एक ही जमीन, हमने ही कहीं भारत तो कहीं ईरान बनाया। तू हिंदू बनेगा न मुसलमान बनेगा, इंसान की औलाद है इंसान बनेगा। न हिंदू निकल्या न मुसलमान निकल्या, उघाड़ी कबरों जोई तो फक्त इंसान निकल्या। मारा वाला इतनी सी बात हवाओं को बताए रखना और चरागों में दिल लगाए रखना, और सींचा है खून से जिसे उस तिरंगे को अपने दिल में बसाए रखना। મને સહન કર્યો એ બદલ તમારા બધાએ માવતરનો એક ખટારો ભરીને આભાર। એ મારા વાલા જાજેરા સૌને જય હિન્દ।